હે ગબ્બાભાઈ શું કરો તમે? અમારે ગબ્બાભાઈ ગલકા વીણે જો હવે મિત્રો. ગલકાનું શાક કરવાનું શાક. ગલકાનું? હા. આવડે તમને ઉતારતા? બધું આવડે. જે કાકડી ઉતારી? હા કાકડી ઉતારી. હવે બીજું? હવે ગલકા. હવે ગલકા? હા. હરખા જોઈજો, રહી ન જવા જોઈએ ને કે પૂંગા મોટા મોટા કીર્યા હે હતા ગયા. મોટા મોટા નો ભાવ આવે. એવડા મોટા ન આવે તમારા બાપા આજના કર્યા છે એવા ગલકાના. કૂણો ભાવ આવે કૂણો. હા. ગઈડાનો ગઈડો ભાવ આવે. ના ભાઈ ના, કૂણા હોય એવા જ ઉતારાય. તો મિત્ર આ ભાઈ ગબ્બાભાઈ અમારે જો ગલકા ઉતારવાનું ચાલુ કર્યા હવે. પણ હવે કેવા ગલકા ઉતારવા એ જ ખબર નથી પડતી એને. હા આમાં ફાલ તો ઘણો આવ્યો હે ગલકામાં. 2 વીઘા જમીન લે હવે. પણ ફૂલ ખરી જાય છે પીળા. અહીંયા ફેવિકિલમાં રોટો દે ફૂલ. કોક બાઈ ની નજર લાગી જાય છે આમાં. માર્કેટમાં જાય ને વેચવા એમ કે અરે બાપા આવડા મોટા ગઈઢા ગલકા તે નજર લાગી જાય તો ફૂલા કરી જાય છે. એટલે અમારા ગબ્બાભાઈ છે ને ગલકા વીણે છે અત્યારે. જો મિત્ર ક્યાં હે દેખાતું નથી બીજું. એ બાજુ વીણી લીધા આ પાટલામાં છે જો. જો ગબ્બાભાઈ વીણ્યા છે પણ કાલે તોડ નાખી તોડ નાખી બા. જો ગબ્બાભાઈ ગલકા ઉતારવા મીન્યા ખડે ગયેલા નાખી દે. અડધું ગલકું વેચા તે લેવાય લઈ લે. બધું લઈ લે. સસ્તા ભાવે જાય. તો વાંધો નહીં આવે લ્યો. હા ટાઢા પોર છે એટલે આ ગબ્બાભાઈ ખેતર માટા મારે ને ગબ્બાભાઈને તડકો લાગી ને તો ગબ્બાભાઈ મને મોટે ફીણ આવી જાય ગબ્બાભાઈ. જો વાતાવરણ ટાઢા પોર જ આટા મારવાનો હોય. હા કેવું વાતાવરણ કેવું આમ જો વાદળ આમ વરસાદ આવે એવું વાતાવરણ છે. બધા ગલકા ઉતારે જોવા. વાતાવરણ કેવું છે આમ જોવો. ગલકા ફિટ થઈ જાય. ટાઢો વાતાવરણ એટલે જ રખડવાનું હોય. હા નકર ગલકું ફિટ થઈ જાય. તડકા ગલકું ફિટ થઈ જાય. ગુવાર કાકડી અમારી એક છોટો આમ ડોલ લઈને જજો ભરીને ઉપર હાલ્યો આવે પાછો. લેવાઈ ગયો ઓલું પાટલું લેવાઈ ગયું. હું રૂ હા પાટલું લેવાઈ ગયું. હાલો તો આમ હાલો લે. હે ચીકણું લાગે. હાલો માતાજી જે મિત્ર જ અમારે ગબ્બાભાઈ. હાલો ગબ્બાભાઈ લેવાઈ ગયો. હાલો આમ બહાર નીકળો. હાલો તૈયાર.